વેલકમ ટુ આપણી રસોઈ. તો ફરી એક વખત આપણે આવી ગયા છે ધ કેટલરી પર. ગઈકાલે જે આપણે શીખ્યા ચાની વિવિધ વેરાયટી, તો આજે શું નીકળવાનું છે ખજાનામાંથી તે જોઈશું આજના આ એપિસોડમાં. ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છે કિચન ટેબલ પર અને ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે કેટલરીના ઓનર પ્રણીતા મહેતા. હેલો, હાય, સ્વાગત છે ફરી એકવાર આપણી રસોઈમાં. થેન્ક યુ. કાલે તો તમે ઘણી બધી ચાની વેરાયટી શીખવાડી, અલગ અલગ પ્રકારની ચા શું હોય છે, કેવી રીતે બને છે, તેના ફાયદા શું છે, બધું શીખ્યું. પણ આજે આપ શું નવું શીખવાડવાના છો? આજે પણ આપણે ચા સાથે જ નવી રેસિપીઝ બનાવશું. એમાં આપણે ચાને ફૂલ લીફ ટીઝની આઈસ્ડ ફોર્મમાં બનાવશું, એટલે આઈસ ટીઝ બનાવશું. ઓકે, તો આ ઇન્ગ્રેડિયન્ટ્સ કયા કયા છે? ચાલુ કરીએ. આપણી પાસે આજે 3 પ્રકારની અલગ અલગ ચા છે. આપણે સ્ટાર્ટ આ ફ્રૂટ બ્લેન્ડથી કરશું, જેમાં હાઇબિસ્કસ અને કીવી મેજર ઇન્ગ્રેડિયન્ટ્સ છે. ને આમાં ડ્રાઈડ ફ્રૂટ્સ અને ફ્લાવર્સ. કીવી એટલે આપણું કીવી જે ફ્રૂટ છે તે, અને હાઇબિસ્કસ એટલે જે જાસૂદનું ફૂલ હોય છે એને ડ્રાય કરીને આમાં યુઝ કરવામાં આવે છે. એના પછી આપણે બનાવશું લેમોનેડ, જે લીંબુ પાણી જે આપણે દરરોજ પીતા હોઈએ છીએ, પણ એમાં દાર્જિલિંગ ગ્રીન એડ કરી અને ગ્રીન ટી લેમોનેડ એક નવી ફ્લેવર સાથે. અને છેલ્લે આપણે બનાવશું સ્પાર્કલિંગ ઉલોંગ ટી, એની આઈસ ટી. ને આ એક સેલિબ્રેશન ટી તરીકે આપણે બનાવશું. એના સિવાય કઈ કઈ વસ્તુ જોઈશે? એના સિવાય આપણે ડેકોરેશન અને ફ્લેવર માટે ફ્રૂટ્સ, લેમોનેડ માટે લીંબુ, હની અને શુગર. ઓકે, તો શરૂઆત કરીએ. ચોક્કસ. સૌથી પહેલાં આપણે બનાવી રહ્યા છે હાઇબિસ્કસ કીવી. એ ફ્રૂટ બ્લેન્ડ છે. એને બનાવવા માટે આઈસ ટી, જેમ કાલે મેં કહ્યું હતું કે ફૂલ લીફ ટી તમારે વાપરવા માટે ખાલી 1 ટીસ્પૂન 200 mlમાં જોઈએ, જે તમારે હોટ પીવી હોય. પણ કારણ કે આપણે આઈસ્ડ બનાવશું, આઈસ્ડ ફ્લેવરને થોડુંક ડાયલ્યુટ કરે, એટલે આપણે ચા વધારે વાપરશું. અને ચાની સાથે થોડીક આઈસ ટીમાં થોડીક સ્વીટનેસ હોય તો વધારે મજા આવે, એટલે આપણે શુગર પણ એડ કરશું. એટલે અત્યારે આપણે કેટલા ટીસ્પૂન લઈશું? 3 ટીસ્પૂન. અને એની સાથે જ આપણે 3 ટીસ્પૂન શુગર પણ એડ કરી શકીશું. એને બનાવવાનું કેવી રીતે છે? બધી ચાઓ બને છે હોટ, એટલે આપણે આને પણ ગરમ પાણીમાં જ બનાવશું. પછી છેલ્લે એને આપણે આઈસ પર નાખી અને ફ્રીઝ કરશું. આમાં પણ 200 ml હોટ વોટર, બોઇલિંગ હોટ વોટર. બનતા એટલો જ સમય લાગે જે ચા બનતા લાગતો હોય છે. જે ચા બનતા લાગતો હોય છે. હવે આપણે આને 5 મિનિટ સુધી રહેવા દઈશું. ટાઈમર મૂકી દીધું છે અને આ થઈ રહ્યું છે. ત્યાં સુધી આગળની કોઈ પ્રોસેસ છે? ત્યાં સુધી આપણે ફ્રૂટ્સને એના ડેકોરેશનની સામગ્રી તૈયાર કરી દઈએ. આ આઈસ ટી ડિકેન્ટર છે, એને આપણે આઈસ ટી ભરી લઈશું. પૂરું આઈસથી ભરી લેવાનું? પૂરું આઈસથી ભરી લેવાનું છે. એની સાથે આપણે એપલ અને કીવી પણ સાથે જ લઈ લેવાનું? હા, સાથે જ. એટલે આની અંદર જ. ધીસ ઇઝ ઓનલી આ ખાલી આપણે ફ્લેવર એડ કરવા માટે. અને આના સિવાય તમે કોઈ પણ બીજા ફ્રૂટ્સ પણ યુઝ કરી શકો છો, જે તમારા જે પણ ફ્રૂટ પસંદ હોય તેનો જે ફ્રૂટ પસંદ હોય. ફરી આઈસ જોઈશું? ફરી થોડુંક આઈસ આપણે એડ કરી દઈશું. કારણ કે આ ચા ગરમ બની રહી છે, એટલે આઈસ જેટલું ઠંડુ કરવું હોય, અને કદાચ જો તમારે આઈસ એડ ના કરવું હોય તો તમે એને ફિલ્ટર કરી અને ફ્રીજમાં મૂકી રાખી શકો. ઠંડુ કરી સમય હોય તો એ પ્રમાણે કરી આપણે લગભગ થઈ જવા આવ્યું છે. આપણે સર્વ કરવા માટે ગ્લાસમાં પણ આઈસ નાખી લઈએ. ટાઈમ થઈ ગયો છે, ફિલ્ટર કરી દઈએ. સહેજવાર થોડુંક ઠંડુ થવા દઈશું. અને ડબલ ચિલ કરીએ છીએ આપણે, એટલે ડિકેન્ટરમાં પણ આઈસ નાખ્યું અને ગ્લાસમાં પણ આઈસ નાખ્યું. તેનાથી શું છે કે ઠંડી વ્યવસ્થિત થઈ જશે. એટલે ફટાફટ કરવા માટે આ બેસ્ટ ટ્રીક છે. આઈસ ટી હાઇબિસ્કસ કીવી તૈયાર છે.
પ્રણિતાજી હાઇબિસ્કસ કીવી આઈસ ટી તો તૈયાર છે અને તેના બેનિફિટ શું છે તે પણ જણાવ્યા. આગળ પણ થોડી વધુ વાત કરીશું, પણ હવે આગળ આપણે શું કરવાનું છે? હવે આપણે જે બધાને દરરોજ આપણે પીતા જ હોઈએ છીએ ગરમીના ટાઈમોમાં લીંબુ પાણી, આપણે દાર્જિલિંગ ગ્રીનનું લેમોનેડ બનાવશું. ઓકે, એક નવા ફ્લેવર સાથે. હા, શરૂઆત કરીએ. ચોક્કસ. સો આના માટે આપણે વાપરી રહ્યા છે દાર્જિલિંગની ગ્રીન ટી. ઓકે, અને આ કેટલી ટીસ્પૂન લઈશું? 3 ટીસ્પૂન. આમાં આપણે પાછળથી હની પણ એડ કરવાના છીએ, એટલે શુગર હું સહેજ ઓછી લઈશ. 2 ટીસ્પૂન સુગર. 2 ટીસ્પૂન શુગર. એની પછી 200 ml કારણ કે આ ગ્રીન ટી છે એમાં આપણે અબાઉટ ફ્યુમિંગ હોટ વોટર એટલે 80 ડિગ્રીઝ જેવું હોટ વોટર લઈશું અને 2 મિનિટનો ટાઈમ રાખીશું. 2 મિનિટ સુધી આપણે રાહ જોઈએ. એની સાથે સાથે આપણે જે આગળ કરવાનું છે એ પણ જોઈ લઈએ. ચોક્કસ. એટલે હવે આમાં જેમ આગળ આપણે વોટરફોલનું ડિકેન્ટર કે આઈસ ટીનું ડિકેન્ટર વાપર્યું હતું, આમાં આપણે થોડુંક મોકટેલની જેમ બનાવશું. એટલે આપણે એમાં એડ કરશું પહેલાં તો લેમન જ્યુસ, 1 લીંબુનો જ્યુસ આપણે એમાં એડ કરશું. પછી બધાના ટેસ્ટ પ્રમાણે છે, કોકને વધારે ખાટું ગમે, કોકને ઓછું, તો એ પ્રમાણે. એની સાથે સાથે આપણે એમાં હની એડ કરશું. થોડુંક હની આપણે ગાર્નિશિંગ માટે ગ્લાસમાં પણ એડ કરશું, એટલે પૂરું હની આમાં નહીં લઈએ. આમાં આપણે 1 ટીસ્પૂન જેટલું લઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું. થવા આવ્યું છે? થઈ ગયું છે. એને આપણે શેકરમાં ફિલ્ટર કરી લઈશું. શેકરને ક્લોઝ કરી શેક કરી દઈશું. હા, એમાં પણ થોડુંક આઈસ નાખી સમરમાં કૂલ થવા માટેનું બેસ્ટ ઓપ્શન. સવારમાં કૂલ થવા માટેનું બેસ્ટ ઓપ્શન. ફિલ્ટર કરી લઈશું. બનાવ્યા પછીના જે કલર આવી રહ્યા છે તે ખૂબ જ સુંદર લાગે છે. આગળ પણ જે આપણે બનાવી, હા, એનો રેડ કલર હતો હા. અને આનો ગ્રીનિશ કલર છે. અને આમાં આપણે પાછળથી ખાલી હની ફ્લેવર આપવા માટે નાખશું. એકવાર મિક્સ કરી દઈશું. એકવાર મિક્સ કરી દઈશું. આ તમારી દાર્જિલિંગ ગ્રીન લેમોનેડ. પ્રણેતાજી 2 પ્રકારની આઈસ ટી શીખવાડી દીધી છે. હવે આગળની આઈસ ટી કઈ રહેશે? હવે આપણે બનાવશું ઉલોંગ. ઓકે, એટલે આપણે બનાવશું સ્પાર્કલિંગ ઉલોંગની આઈસ ટી. એમાં આપણે લઈશું સ્પાર્કલિંગ ઉલોંગ ટી, જે તાઇવાનની ઉલોંગ છે. એમાં ફ્લાવર્સ અને જિંતાન શુગર પલ્સ એ એડ કરેલા છે, જે એકદમ મોતીના દાણા જેવું દેખાઈ રહ્યું છે. હા. આપણે 3 ટીસ્પૂન ટી અને 3 ટીસ્પૂન શુગર. આના શું ફાયદા રહેશે? ઉલોંગ ટી જેમ આગળ પણ મેં કહ્યું હતું કે મેટાબોલિઝમ માટે બહુ જ સારી રહે છે. અને આ તાઇવાનની ઉલોંગ છે, એટલે આને તમે 1 થી વધારે વાર પણ વાપરી શકો છો. એટલે સેમ લીફ તમે ગરમ પાણી એડ કર્યા કરો અને તે છતાં પણ એની ફ્લેવર જળવાઈને રહે. અને આ પણ 2-3 મિનિટ સુધી 3 તૈયાર થઈ જશે. 3 મિનિટ સુધી તૈયાર થશે. અને આને આપણે થોડુંક ડિફરન્ટલી બનાવશું. આને આપણે સોડા એડ કરશું, એટલે એનો ટેસ્ટ એકદમ સેલિબ્રેટરી ડ્રિંક તરીકે, જેમ કે શેમ્પેન હોય એ રીતે તમે એને વાપરી શકો. પણ આમાં ફેર એટલો કે નોન આલ્કોહોલ. નોન આલ્કોહોલિક છે અને વેરી હેલ્ધી, એટલે ઇટ ઇઝ એકચ્યુઅલી બેટર દેન
ટાઈમ થઈ ગયો છે, આપણે એને ફિલ્ટર કરી લઈએ. આપણે એને આઈસ સાથે શેક કરી લઈશું. બરાબર બંધ થયું છે કે નહીં એ ચેક કરવું બહુ જરૂરી છે. કારણ કે આ સેલિબ્રેશન ડ્રિંક છે એટલે આપણે એને સોડા સાથે ટોપઅપ કરશું. ને સોડા પોપ કરવા માટે આ ટાઈપનું ઓઇલ ડિસ્પેન્સર કે એવું કંઈક હોય તો તમને નાખવું ગ્લાસમાં ઘણું ઇઝી છે. એટલે આપણે સોડા માટેની થોડી જગ્યા બાકી રાખશું. ઓકે, જોશો કે સોડાથી શેમ્પેન લાઈક એનું લુક આવી રહ્યો છે. હા, લુક આવી રહ્યો છે. રેડી છે સ્પાર્કલિંગ ઉલોંગ. ઓકે પ્રણિતા, ગઈકાલે તો તમે જે ચામાં વેરિએશન હતા તે શીખવાડે, આજે આઈસ ટીમાં આટલા બધા વેરિએશન હોય છે કે તે પણ મેં પહેલી વાર જોયું હશે. તો થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ચીયર્સ. ચીયર્સ. તો ફ્રેન્ડ્સ, તમને પણ ચીયર્સ. અને હાલ રોકાવું પડશે એક બ્રેક માટે. વેલકમ બેક ટુ આપણી રસોઈ. તો બ્રેક પહેલાં આપણે શીખ્યા અલગ ટેસ્ટ અને ફ્લેવરની આઈસ ટી, અને હવે આગળ મેક્સિકન ડિશ શીખીશું, જેની માટે આપણી સાથે જોડાઈ ગયા છે બીના રહેમત. સ્વાગત છે આપનું આપણી રસોઈમાં. બીનાબેન, આપ મેક્સિકન ડિશ શીખવાડવા જઈ રહ્યા છો, તો એ શું હશે? અને એ મેક્સિકન પેટીસ કોરમા છે. ઓકે, તો તેના માટે કઈ કઈ સામગ્રી જોઈશે? એના માટે છે ડુંગળી છે, ખડા મસાલા છે, વરિયાળી છે, જીરું છે, ખસખસ છે, બોઇલ કરેલા ગાજર અને ફણસી છે, લસણ છે, આદુ મરચાંની પેસ્ટ છે, રાજમા છે, ધાણાભાજી છે, મરચું, મીઠું, ખડા મસાલા. ઓકે, તો શરૂઆત કરીશ. સૌપ્રથમ 3 ચમચી તેલ લઈશું આપણે. ઓકે, આ તેલ ગરમ થઈ રહ્યું છે બીનાબેન, તેની પહેલાં હવે શું તૈયારી કરીશું આપણે? આ બધા ખડા મસાલા ગરમ થાય એટલે પછી અંદર નાખવાના છે. એની અંદર છે બાદિયા, તજ, તમાલપત્ર છે, લવિંગ છે, જાવંત્રી છે, એ બધું આપણે અંદર નાખીશું. તેલમાં ફ્રાય કરી દઈશું. હા, પછી છે લવિંગ, મરી. હવે આપણે 1 ટેબલસ્પૂન જીરું, પછી 1 ટેબલસ્પૂન વરિયાળી છે, પછી થોડો ગરમ મસાલો છે, આદુ મરચાંની પેસ્ટ છે, પછી સૂકા લાલ મરચાં છે. એને થોડી વાર સોટે કરીશું આપણે. ત્યારબાદ આપણે અંદર આ સમારેલી ડુંગળી છે, સમારેલી ડુંગળી, ટામેટા, ટામેટાં, થોડું લસણ, હવે આને આપણે થોડું ગાજર, 1 થી 2 ટીસ્પૂન ગાજર, 2 ટીસ્પૂન ફણસી, ઓકે, રાજમા, રાજમા અને થોડા કાજુ, 1-1.5 ચમચી જેવું નાખશે. થોડો ગરમ મસાલો, થોડું મરચું,
લાસ્ટમાં થોડી ખસખસ નાખીશું આપણે. બે ચમચી જેવી ખસખસ. અને ગ્રેવી ફોર્મમાં બનાવવાનું છે ને? હા. હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અને ઠંડુ પડવા દઈને એને ક્રશ કરી દઈશું, એની પેસ્ટ બનાવી દઈશું. હવે આ ઠંડુ થઈ જાય પછી આની પેસ્ટ બનાવવાની છે. એ પેસ્ટ આ રીતની બનશે. પછી તમે પહેલેથી રેડી કરી? હા, રેડી કરીને જ લાવી છું. ઓકે. પછી ફરીથી આમાં થોડું 4-5 ચમચી તેલ લઈને આને ફરીથી એનું બનાવવાનું છે. ત્યારબાદ અંદર થોડું જીરું નાખવાનું છે. ત્યારબાદ અંદર કાજુ નાખવાના છે. એ થઈ જાય ત્યારબાદ અંદર 2 ચમચી ગાજર, 2 ચમચી ફણસી, રાજમા 2 ચમચી જેવા, પછી આ જે પ્યુરી છે એની અંદર થોડું પાણી નાખી દેવાનું. પહેલાં એને ક્રશ કરીએ, થોડી થીક હોય છે. થોડું પાણી નાખી દઈશું એટલે થોડું લિક્વિડ ફોર્મમાં થઈ જશે. અને જો જરૂર જણાય તો ફરીથી એડ કરી શકાય છે? હા, પાણી એડ કરી શકાય છે. જે ગરમ મસાલાનો આપણે જે યુઝ કર્યો છે એની સ્મેલ આવી રહી છે. હવે બધા મસાલા અંદર કરી દઈશું. મરચું થોડું તીખું વધારે જોઈતું હોય તીખું મરચું નાખી શકે છે. ધાણા જીરું છે 1 ચમચી, અડધી ચમચી હળદર, થોડો ગરમ મસાલો છે, પછી થોડો ચાટ મસાલો છે અડધી ચમચી જેટલો, અને થોડી ખસખસ. થોડી ધાણાભાજી લઈશું. એ થઈ જવા આવે એની 5 મિનિટ પહેલાં નાખવાની છે. પછી ફરીથી એને થોડું મીઠું લઈ લઈશું. એ બધું બોઇલ કર્યું હતું ત્યારે અંદર થોડું થોડું મીઠું નાખ્યું હતું એટલે બહુ મીઠાની પણ સ્વાદ મુજબ. હા. હવે આ ગ્રેવીને આપણે પેટીસ સાથે સર્વ કરીશું. બીનાબેન, આ પેટીસ તમે જે રેડી કરી છે તે કેવી રીતે રેડી કરી છે? પેટીસની અંદર મેં બટાકા લીધા છે, બાફેલા બટાકા, રાજમા છે, પછી આદુ મરચાંની પેસ્ટ છે, ફણસી છે, થોડું સંચળ છે, ચાટ મસાલો છે, પછી એને કોર્નફ્લોર નાખીને મેં એનો બેઝ ડીપ ફ્રાય કરી દીધું છે. હવે એને ગાર્નિશ કરી દઈશું. હા. થોડી ચીઝ ઉપર આ મેક્સિકન પેટીસ કોરમા તૈયાર છે. જી, આટલું સરસ અને એક ફ્યુઝન રેસીપી કહી શકાય, કારણ કે આપણે રગડા પેટીસ ખાતા હોઈએ છીએ. આ પેટીસ કંઈક અલગ છે, મેક્સિકન છે. મેક્સિકન પેટીસ કોરમા તમે જે શીખવાડ્યું તે બદલ થેન્ક યુ સો મચ. તો ફ્રેન્ડ્સ, આ મેક્સિકન જે ડિશ છે તે તૈયાર થઈ ગઈ છે. આની રેસીપી નોટ કરીશું આ બ્રેક બાદ.
વેલકમ બેક ટુ આપણી રસોઈ. બ્રેક પહેલાં આપણે શીખ્યા મેક્સિકન પેટીસ કોરમાં. આ અલગ પ્રકારની પેટીસ જો તમે ઘરે ટ્રાય કરવા માંગતા હોય તો નોટ કરી લો ક્વિક રિકેપ. મેક્સિકન પેટીસ કોરમાં બનાવવા માટે સૌપ્રથમ 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં 2 ટેબલસ્પૂન ખડા મસાલા, 1 ટેબલસ્પૂન જીરું, 1 ટેબલસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન સૂકા લાલ મરચાં ઉમેરીને સાંતળી દો. ત્યારબાદ તેમાં અડધો બાઉલ ડુંગળી, અડધો બાઉલ ટામેટા, 2 ટેબલસ્પૂન લસણ ઉમેરીને સાંતળતા રહો. ત્યાર પછી તેમાં 2 ટીસ્પૂન ગાજર, 2 ટીસ્પૂન ફણસી, 2 ટીસ્પૂન રાજમા, 2 ટીસ્પૂન કાજુ, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર અને 2 ટીસ્પૂન ખસખસ ઉમેરીને બાઉલમાં કાઢી લો અને ત્યારબાદ તેને ઠંડુ કરી લો. હવે પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરીને તેમાં ચપટી જીરું, 1 ટેબલસ્પૂન કાજુ, 2 ટેબલસ્પૂન ફણસી, 2 ટેબલસ્પૂન રાજમા રેડી કરેલી પેસ્ટ, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, ચપટી હળદર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, અડધી ટીસ્પૂન ચાટ મસાલો, 1 ટેબલસ્પૂન ખસખસ, 1 ટેબલસ્પૂન કોથમીર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને સાંતળી લો. ત્યારબાદ બાફેલા રાજમા અને બટાકામાંથી રેડી કરેલી ટિક્કી ઉપર મૂકી રેડી કરેલ ગ્રેવી સ્પ્રેડ કરીને કોથમીર ચીઝથી ગાર્નિશ કરીને સર્વ કરવું. તો તૈયાર છે મેક્સિકન પેટીસ કોરમા. તો બીનાબેન, તમે જે મેક્સિકન પેટીસ કોરમા શીખવાડ્યું દર્શકોને તે બદલ આપનો ખૂબ આભાર. અને સાથે સાથે જો વાત કરવામાં આવે તો તમે શું આ ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું છે? યસ, કેવો રહ્યો એક્સપિરિયન્સ? બહુ સારો રહ્યો કે મને બી એવું ફીલ મળ્યું કે હું મારું કંઈક ટેલેન્ટ બતાવી શકું. અને સરસ બની છે આ વાનગી. તો તેના માટે ઈટીવી ન્યૂઝ ગુજરાતી અને આપણી રસોઈ તરફથી આપને Thank મળે you છે so આ much. સર્ટિફિકેટ. તો જો તમારી પાસે પણ છે આવી ડિફરન્ટ રેસીપી તો તમે અમારી સાથે શેર કરી શકો છો. જેના માટે નોંધી લો અમારું સરનામું અને વોટ્સએપ નંબર. અમારું સરનામું છે ઈટીવી ન્યૂઝ ગુજરાતી આપણી રસોઈ, A101 કોમર્સ હાઉસ 5, કોર્પોરેટ રોડ, પ્રહલાદનગર, અમદાવાદ 380005 અથવા આપ અમને વોટ્સએપ પણ કરી શકો છો. અમારો વોટ્સએપ નંબર છે 9909909463. અત્યારે જે સિઝન ચાલી રહી છે, ક્યારેક વરસાદ, ક્યારેક ગરમી, ક્યારેક ઠંડી, અને આવી સિઝનમાં આઈસ ટી પીને મસ્ત રહો. સાથે મેક્સિકન વાનગી જે અમે તમને શીખવાડી છે તે પણ ઘરે ટ્રાય કરો અને મસ્ત રહો. તો આજના એપિસોડમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.